નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા અમાસ સામૂહિક સાધના ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના વિશેષ માર્ગદર્શન અને આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયાના પ્રવચનમાં પણ સામૂહિક સાધના માટે વિશેષ વાત સમજાવતા પોષવદ અમાસને મૌની અમાવસ્યા પ્રયાગમાં ત્રિવેણી સંગમના સ્નાન અને તપ સાધના યજ્ઞનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું હતું। વડોદરા શહેરના શાખા નંબર 4, 5, 6, 7, 8, 9, 10 અને 12ના પરિવારજન ભાઈઓ બહેનો સાથે મળીને તારીખ 29/1/2025 પોષવદ અમાસના દિવસે સામૂહિક સાધનાનો ક્રમ સંપન્ન કરાશે। જપ દીપ યજ્ઞ અને યજ્ઞનું આયોજન આપણી શાખાની અંદર આગલા દિવસે કરી લેવાનું છે। તમને જે સમય અનુકૂળ હોય સવારનો સાંજનો એ તમારી શાખાઓમાં તમારે નક્કી કરી લેવાનું। આગલા દિવસે પણ માતાજીનો જન્મ થવાનો હતો ને ત્યારે જ ઉપરથી એ રામ પ્યારે એમના જે માં છે એમના ઉપર ખૂબ પુષ્પવૃષ્ટિ થતી હતી। ઉપરથી હિમાલયની દેવી શક્તિઓ સતત એમને સ્વપ્નમાં આવે અને એમના ઉપર પુષ્પવૃષ્ટિ જ કર્યા કરે। કેટલીક બધી એવી હલચલો ચાલતી કે એમને પોતાને ખબર પડી ગઈ। અને જ્યારે એક અગત્યની વાત મને આજે જાણવા મળી કે જ્યારે માતાજીનો જન્મ થવાનો હતો એ સમય હતો તે સમયે એક બાજુ માતાજીનું પ્રાગટ્ય થવાનું હતું તો ત્યાં આગળ 8 દુર્ગાઓ 8 નાની નાની બાલિકાઓ ત્યાં ઊભેલી અને એ ધીરે 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 કરતા એ 8 નાની બાળાઓની બધી શક્તિ એ માતાજીની અંદર પ્રવેશ કરી ગઈ। એટલે એ જે અષ્ટનિધિ જે કહેવાય જે 8 શક્તિઓના સ્વરૂપમાં જે બાલિકાઓ ત્યાં ઉપસ્થિત હતી એ એમના શરીરમાં પ્રવેશ કરી ગઈ। અને તે જ વખતે દુર્ગા સપ્તશતી છે ને એમાં લખેલું છે કે હું જ છું, આ જગતમાં મારા સિવાય કોઈ છે જ નહીં, અહમ બ્રહ્માસ્મિ। એવા પર વાતાવરણની અંદરથી અવાજો આવવા માંડ્યા। અને એટલે જે જસવંતલાલ જેને કહેવાય એમના પિતાજી એ દુર્ગા સપ્તશતીના ખૂબ જ સતત એનું રટણ કરતા હતા તો એમને ખબર જ પડી ગઈ કે આ હિમાલયની દિવ્ય શક્તિ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આજે 7 બ્લોક એકત્ર થઈ અને મૌની અમાવસ્યાના દિવસે એક વિશેષ સાધના સામૂહિક મંત્ર જપ ગાયત્રી મહામંત્રના કરી રહ્યા છે। ફક્ત અને ફક્ત આજનો દિવસ એ મૌની અમાવસ્યાનો દિવસ અને એક ભાવ પ્રગટ થાય કે અમે પણ એક પ્રયાગની અંદર બેઠા છીએ અને સંગમ તટે સમગ્ર ગાયત્રી પરિવાર એકત્ર થઈ અને એક ગુરુની શક્તિને ધારણ કરવા માટે, ગુરુની અમૃત વર્ષાને ધારણ કરવા માટે સૌ સાથે મળીને ગાયત્રી મહામંત્રના જપ આમ તો દર અમાસના દિવસે થાય છે જ, પણ આજે વિશેષ રૂપથી મૌની અમાવસ્યા અંતર્ગત જે પ્રયાગની અંદર જે કુંભનું આયોજન થયું છે એમાં પણ અમે બધા પણ એક ભાવનાત્મક સહયોગ કરી શકીએ, એની ઉર્જાને અમે લઈ શકીએ એવી ગુરુદેવની વાણી દ્વારા અમૃત વર્ષા અમારા સૌની ઉપર થાય એવા ભાવ સાથે આજે અખંડ જપનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષની અંદર આગામી જ્યોતિ કળશ રથ અહીંયા વડોદરાની અંદર આવી રહ્યો છે। એના માટે જ્યોતિ કળશ એ શું છે? વિશ્વ વંદનીય માતા ભગવતી દેવી સ્વયં જગત જનની કેમ કહેવાયા? એના અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા અમારા આદરણીય શ્રી હર્ષુબેને ખૂબ સુંદર રીતે બહેનોને સુંદર દ્રષ્ટાંતો દ્વારા ભાવ વિભોર કર્યા છે। આજે અમે અમારું પરમ સૌભાગ્ય છે કે આ વડીલો દ્વારા અમને વિશેષ માર્ગદર્શન દ્વારા જ્યોતિ કળશ જે રથ આવી રહ્યો છે એનો ઘરે ઘરે પ્રચાર કરી જન જન સુધી એ વાતને વંદનીય માતાજીની અને જ્યોતિ કળશની વાત સમજાવવા માટે
યથાર્થ પુરુષાર્થ અમારી બહેનો કરી રહી છે અને ઘરે ઘરે ફરી રહી છે, એમાં અમને સફળતા પ્રાપ્ત થાય અને આગામી વસંત પંચમીનો પર્વ સમગ્ર વડોદરાનો સામૂહિક આયોજન માજલપુરની અંદર થવા જઈ રહ્યું છે. એમાં પણ સૌ સાથે ભેગા થઈને આપણે એ પર્વને આનંદ ઉમંગ સાથે ઉજવીએ અને એના આગલા દિવસે દરેક શાખાઓની અંદર પણ મંત્ર જપ, યજ્ઞ અને દીપ યજ્ઞના માધ્યમથી અમારા ગુરુદેવ આરાધ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મ જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. એનો સંદેશો સૌને ભાવપૂર્વક અર્પણ કર્યો છે. જય ગુરુદેવ, પ્રણામ.